નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલતાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 12માં છઠ્ઠા યુનિટમાં આપણે આજે જોઈએ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં. વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. હેલન કલરે એક સરસ વાત કરી સામાન્ય માણસ માટે કે આપણે સુધી મુક્ત નથી, તો કે બીજા કોઈ હેતુ માટે નહીં, પરંતુ લોકોના જીવનના હેતુ માટે જ્યાં સુધી આપણે કાયદાઓ ઘડીને રજૂ નથી કરતા ત્યાં સુધી આપણે મુક્ત નથી. ફ્રેમ ઘડવું, એક્ઝિક્યુટ અમલ, લો કાયદો, રિપ્રેઝેન્ટ રજૂ કરવું, ઇન્ટરેસ્ટ એટલે હિત, લાઈવ એટલે જીવન, નો અધર ઇન્ટરેસ્ટ એટલે બીજા કોઈ હેતુ માટે નહીં, પરંતુ લોકોના જીવનના હેતુ માટે જ્યાં સુધી આપણા કાયદાઓ ઘડીને રજૂ નથી કરતા ત્યાં સુધી આપણે મુક્ત નથી. કારણ કે આપણે સામાન્ય માણસની પણ દેખરેખ રાખવાની જવાબદારી હોય છે સત્તાધીશ લોકોની. એટલા માટે બેલેટ એટલે મતદાન ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. વેતન આપતો ગુલામ. મતદાન વેતન આપતો ગુલામમાંથી મુક્ત નથી કરી શકતું. There has never existed a truly free and democratic nation in the world. એક્ઝિસ્ટ અસ્તિત્વ, ટ્રુલી સાચે જ, ફ્રી એટલે મુક્ત અને ડેમોક્રેટિક એટલે લોકશાહી. સાચે જ આ દુનિયામાં મુક્ત અને લોકશાહી દેશનું અસ્તિત્વ જ નથી. એટલા માટે કે સામાન્ય માણસને પૂરા અધિકારો મળતા નથી. જેને સહાય મળે છે કે જે કોઈ ઊંચા હોદ્દા ઉપર બેઠેલા છે એ જ ઘણો ખરો લાભ લઈ જાય છે. ફ્રોમ ટાઈમ એટલે વર્ષોથી અથવા પ્રાચીન સમયથી. ઇમેમોરિયલ મેન એટલે સામાન્ય માણસ. હેવ ફોલો એટલે અનુસરવું. બ્લાઇન્ડ લોયલ્ટી અંધ વફાદારી. ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી. પાવર ઓફ મની પૈસાની તાકાત, આર્મી એટલે લશ્કર. પ્રાચીન સમયથી સામાન્ય માણસ એવા મજબૂત લોકોની અંધ વફાદારીને અનુસરતો આવ્યો છે કે જેમની પાસે પૈસા અને લશ્કરની તાકાત છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેલ પાઇલ હાઈ વિથ ધેર ઓવન ડેડ. અલબત્ત આ રણભૂમિ પણ તેમના જ મૃતદેહના ઢગલાથી દેખાતી હોય. પાઇલ એટલે ઢગલો, હાઈ એટલે ઊંચા ઢગલા તો ઊંચા ખડકલા, અને ઓવન ડેડ પોતાના જ મૃતદેહ. અલબત્ત આ રણભૂમિમાં પણ પોતાના જ મૃતદેહના ખડકલા હોય. દેવ ટીલ રક્ષણ કરવું. લેન્ડ ઓફ ધ રૂલર્સ. લેન્ડ એટલે જમીન, રૂલર શાસક. અને તેઓ આ શાસકોની જમીનનું રક્ષણ કરતા હોય. તેઓ એટલે મધ્યમ મજૂર વર્ગ, કામદાર વર્ગ. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધર લેબર. અને તેમની મજૂરીના ફળને અથવા મહેનતની ફળને લૂંટી લેવામાં આવે છે. રોબ લૂંટી લેવું, ફ્રૂટ ઓફ ધર લેબર મહેનતનું ફળ. અને આ કામદારોની મહેનતના ફળને લૂંટી લેવામાં આવે છે. દે હેવ બિલ્ટ પેલેસ એટલે મહેલ, બિલ્ટ બાંધવું. પિરામિડ જે ઇજિપ્તના દેશમાં આવેલા છે તેવા મોટા મોટા. ટેમ્પલ મંદિર, કેથલિક એટલે દેવળ. હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ ધ લિબર્ટી. શ્રાઇન એટલે મંદિર ને લિબર્ટી એટલે સ્વતંત્રતા. તેઓએ મહેલ, પિરામિડ, મંદિરો, દેવળ ને બાંધ્યા છે જે ખરેખર સ્વતંત્રતાના મંદિરો નથી. As civilization has grown more complex, the worker have become more and more enslaved. જેમ જેમ સંસ્કૃતિ જટિલ થતી જાય છે તેમ કામદારો વધારે ને વધારે ગુલામ થતા જાય છે. સિવિલાઇઝેશન સંસ્કૃતિ, કોમ્પ્લેક્સ જટિલ, મોર એન્ડ મોર એટલે વધારેમાં વધારે, એન્સ્લેવ ગુલામ થવું. જેમ જેમ સંસ્કૃતિ વધારેમાં વધારે જટિલ થતી જાય છે તેમ તેમ આ કામદારો વધારેમાં વધારે ગુલામ થતા જાય છે. અન્ટિલ ટુડે દે આર લિટલ મોર ધેન પાર્ટ ઓફ ધ મશીન્સ ધેર ઓપરેટ. અને આજે પણ આ કામદારો જે યંત્રોનું સંચાલન કરે છે તેના ભાગથી થોડુંક જ વધારે મહત્ત્વ ધરાવે છે. યાની કે કામદાર વર્ગને ખાસ કોઈ મહત્ત્વ અપાતું નથી એવું હેલન કેલર કહેવા માગે છે.
પાર્ટ એટલે ભાગ, મશીન યંત્રો, ઓપરેટ સંચાલન કરવું. ડેઇલી તે ફેસ ધ ડેન્જર. આ કામદારો દરરોજ કઈ કઈ જગ્યા પર ખતરાનો સામનો કરે છે એ વિવિધ સ્થળોના નામ આપ્યા છે. રેલ રોડ એટલે રેલવે પર, બ્રિજ સેતુ ઉપર, સ્કાય સ્ક્રેમ્પર ઊંચી ઇમારતો ઉપર, ફ્રાઇટ ટ્રેન માલગાડીમાં, સ્ટોક હોલ્ડ આગમાં, સ્ટોકયાર્ડ, રેલવે રોડ રેલવે પર, બ્રિજ સેતુ ઉપર, સ્કાય સ્ક્રેપર ઊંચી અથવા ગગનચુંબી ઇમારતો ઉપર, ફ્રાઇટ ટ્રેન માલગાડીમાં, સ્ટોક હોલ્ડ આગબોટમાં, સ્ટોકયાર્ડ તબેલાઓમાં, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોગ્સ. ડોગ એટલે ગોદી. ગોદી એટલે એને કહેવાય જે વહાણ વગેરે કે મોટી મોટી સ્ટીમરો હોય એને રિપેરિંગ કરવા માટેનું જો અલાયદો સ્થળ હોય પાણીની અંદર તે, એટલે કે ગોદીઓના તાલીમી સ્થાનો પર, ઓન ધ રેલવે રોડ રેલવે રસ્તા ઉપર, અંડરગ્રાઉન્ડ ભોયરાઓમાં, એન્ડ ઓન ધ સી અને દરિયા ઉપર. આટલી જગ્યા ઉપર કામદારો દરરોજ ખતરાનો સામનો કરે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. કામદારો શું મહત્વનું કામ કરી આપ્યું છે? તે મૂવ ધ ટ્રાફિક, તે ભીડનું સંચાલન કરે છે. મૂવ સંચાલન કરવું, ટ્રાફિક એટલે ભીડ. પાસ મોકલવું. લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટી. પ્રેશિયસ એટલે કિંમતી અને કોમોડિટી એટલે વસ્તુઓ. પોસિબલ એટલે શક્ય બનાવવું, લાઈવ એટલે જીવન. આપણું જીવન જે શક્ય બનાવે છે તે કિંમતી વસ્તુઓને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય છે. એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ? અને બદલામાં કામદારને શું મળે છે? રિવોર્ડ વળતર, બદલો. અને આ બદલામાં અથવા તો વળતરમાં કામદારને શું મળે છે? તો કે સ્કેન્ટી વેજીસ, અપૂરતો પગાર, ઓફન પોવર્ટી, વારંવારની ગરીબાઈ, રેન્ટ ભાડાઓ, ટેક્સીસ ટ્રિબ્યુટ ચૂકવવા પડતા કરવેરા, એન્ડ વોર કમ્પેન્સેશન અને યુદ્ધ વળતર. કમ્પેન્સેશન એ વળતર, યુદ્ધમાં મૃત્યુ પામ્યા પછી જે કે સરકારી કે કોઈ પણ સહાય મળતી હોય તેને કમ્પેન્સેશન કહેવામાં આવે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. આ કામદારો તેના સમગ્ર જીવનનું નવીનીકરણ અને પુનઃ ગોઠવણ જેવી સજ્જતાઓ ઈચ્છે છે. પ્રિપેરનેસ સજ્જતા, રીઓર્ગેનાઇઝેશન પુનઃ ગોઠવણ, રીકન્સ્ટ્રક્શન નવીનીકરણ અથવા તો આધુનિકરણ. કામદારો જીવનભરનું આધુનિકરણ અને પુનઃ ગોઠવણની સજ્જતાઓ ઈચ્છે છે. વોન્ટ એટલે ઈચ્છવું. સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ બાય સ્ટેટમેન ઓર ગવર્મેન્ટ. અને આવા પગલાં કોઈ પણ સ્ટેટમેન, રાજનેતાએ કે સરકારે લીધા નથી. ધ જર્મન ફાઉન્ડ આઉટ યર્સ અગો. વર્ષો પહેલાં જર્મન લોકોએ શોધી કાઢ્યું કે, ફાઉન્ડ આઉટ શોધી કાઢવું, યર્સ અગો એટલે વર્ષો પહેલાં. તે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર ઇન ધ સ્લમ ઝૂંપડપટ્ટી, કે તેઓને ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો નહીં મળે. સો તે એબોલિશ ધ સ્લમ, તેથી તેઓ ઝૂંપડપટ્ટીનો એબોલિશ નાશ કરી નાખ્યો. તે સો ટુ ઇટ ધેટ ઓલ ધ પીપલ હેડ એટ લીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્ટિયલ ઓફ સિવિલાઇઝેશન. જર્મન લોકોએ જોયું કે દરેક લોકોને સમાજની થોડીક આવશ્યકતાઓ તો છે જ. એટલીસ્ટ ઓછામાં ઓછું, ફ્યુ એટલે થોડુંક, એસેન્ટિયલ આવશ્યકતાઓ, અને સિવિલાઇઝેશન એટલે સમાજ. જર્મન લોકોએ જોયું કે લોકોને સમાજની ઓછામાં ઓછી થોડી આવશ્યકતાઓ તો છે જ અથવા જરૂરિયાતો છે જ. ડિસેન્ટ લોઝિંગ, સ્વચ્છ રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ, ચોખ્ખી શેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ. હોલસમ એટલે પૂરતું અને સ્કેન્ટી એટલે અપૂરતું. અપૂરતું ભોજન મળતું હોય તો પૂરતું ભોજન. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય દાક્તરી સારવાર અથવા સંભાળ. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર ઇન ધેર ઓક્યુપેશન. અને કામદારોને કામ કરવાના સ્થળ ઉપર યોગ્ય સલામત રક્ષણ. સેફગાર્ડ સલામત રક્ષણ, અને ઓક્યુપેશન એટલે કામ કરવાનું સ્થળ. કામદારોને કામ કરવાના સ્થળ પર યોગ્ય સલામત રક્ષણ. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન.
શું કરી શકાય? આ એનો નાનકડો ભાગ છે. શું કરી શકાય તેનો આ એક નાનકડો ભાગ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. બિઝનેસ એટલે કાર્ય, રિફોર્મ સુધારા, એડમિનિસ્ટ્રેશન વહીવટી વિભાગ. વહીવટી વિભાગ પર આ સુધારા માટે ફોર્સ દબાણ કરવું એ તમારું કામ છે. જે ઊંચા હોદ્દા પર બેઠેલા છે એને હેલન કેલર સલાહ આપે છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ ગવર્મેન્ટ કેન ઓર કાન્ટ ડુ. સરકાર શું કરી શકે અને શું ન કરી શકે એના પર આપણે હવે વધારે વાત નથી કરવી. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ belligerent nation in the turmoil of war. સ્પેલિંગ જોઈએ. belligerent યુદ્ધગ્રસ્ત, નેશન એટલે રાષ્ટ્ર અથવા દેશ, ટર્મોઇલ એટલે ખળભળાટ અને વોર એટલે યુદ્ધ. આ બધી જ વસ્તુઓ યુદ્ધના ખળભળાટમાં યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રો દ્વારા થઈ ચૂકેલી છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. દરેક પાયાના ઉદ્યોગોનું સંચાલન ખાનગી નિગમ કરતાં સરકાર દ્વારા સારી રીતે થઈ ચૂકેલા છે. ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી પાયાના ઉદ્યોગ, મેનેજ સંચાલન, બેટર એટલે સારી રીતે, ગવર્મેન્ટ સરકાર, પ્રાઇવેટ ખાનગી, કોર્પોરેશન નિગમ અથવા મંડળી. દરેક પાયાના ઉદ્યોગોનું સંચાલન ખાનગી નિગમ કરતાં સરકાર દ્વારા સારી રીતે થઈ ચૂકેલા છે. ઇટ ઇઝ યોર ડ્યુટી, ડ્યુટી એટલે પણ ફરજ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સાઇસ્ટ, ઇન્સાઇસ્ટ એટલે આગ્રહ કરવો. અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ, રેડિકલ એટલે પ્રાથમિક, મેઝર્સ સુવિધાઓ. વધારેમાં વધારે પ્રાથમિક સુવિધાઓ માટે આગ્રહ કરવો એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. કોઈ પણ બાળક ઔદ્યોગિક, સ્પેલિંગમાં જો, એમ્પ્લોયડ મજૂરી કામ, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક, એસ્ટાબ્લિશમેન્ટ એકમ, માઇન એટલે ખાણ અને સ્ટોર એટલે વખાર. કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે વખારમાં મજૂરી કામ ન કરે એ જોવાનું કામ પણ તમારું છે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. અને કોઈ પણ એવું કામ ન હોવું જોઈએ કે જ્યાં બિનજરૂરી અકસ્માત, જોખમ કે બીમારી થતી હોય. નીડલેસલી બિનજરૂરી, એક્સપોઝ જોખમ, એક્સિડન્ટ અકસ્માત, ડિસીઝ એટલે બીમારી. કોઈ પણ એવું કામ ન હોવું જોઈએ જ્યાં બિનજરૂરી જોખમ, અકસ્માત કે બીમારી થતી હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જક્શન. આ કામદારોને ધુમાડા, ધૂળ અને ભીડથી મુક્ત સ્વચ્છ શહેરો આપવા એ તમારું કામ છે. ક્લીન સિટીઝ સ્વચ્છ શહેર, ફ્રી એટલે મુક્ત, સ્મોક ધુમાડો, ડર્ટ ધૂળ અને કન્જક્શન એટલે ભીડ. આ કામદારોને ધુમાડા, ધૂળ અને ભીડથી મુક્ત સ્વચ્છ શહેરો આપવા એ તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ વેજ. આ કામદારોને જીવવા યોગ્ય વેતન આપવું એ પણ તમારું કામ છે. લિવિંગ વેજ જીવવા યોગ્ય વેતન અથવા પગાર. કામદારોને જીવવા યોગ્ય વેતન આપવું એ પણ તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરી ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. આ પ્રકારની સજ્જતા દેશના દરેક ખૂણામાં ફેલાઈ જાય આ જોવાનું કામ પણ તમારું છે. પ્રિપેરનેસ સજ્જતા, કેરીડ ઇન ટુ એટલે ફેલાઈ જવું, ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન દેશના દરેક ક્ષેત્રમાં. દેશના દરેક ક્ષેત્રમાં આ પ્રકારની સજ્જતા ફેલાઈ જાય એ જોવાનું કામ પણ તમારું છે. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. ત્યાં સુધી કે જ્યાં સુધી દરેક માણસને સારી રીતે જન્મવાનો અધિકાર મળે, વેલ નરિશ સારી રીતે પોષણ મળે, રાઇટલી એજ્યુકેટેડ ન્યાયથી શિક્ષણ મળે અને સતત દેશ માટે ઓલ ધ ટાઈમ હંમેશા દેશ માટે ઇન્ટેલિજન્ટ એટલે સતેજ, સર્વિસેબલ સહાય અને હંમેશા દેશ માટે સતેજ થઈને સહાયરૂપ બનતા રહે.
હેલન કેલર છેલ્લા ફકરામાં સરસ સલાહ આપે છે આ કામદારોને. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ ધ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ ધ વોર. હેલન કેલર આ કામદારોને સલાહ આપે છે કે તમે આટલી વસ્તુઓ પર હડતાલ કરો એમ. ઓર્ડિનન્સ વટહુકમ, લો કાયદા, ઇન્સ્ટિટ્યુશન સંસ્થાઓ, સ્લોટર એટલે કતલ કરવી, પીસ એટલે શાંતિ, અને ક્રુઅલ્ટી ઓફ વોર એટલે ખૂંખાર યુદ્ધ, ઘાતકી યુદ્ધ. એવા દરેક વટહુકમ, કાયદા કે સંસ્થાની સામે હડતાલ કરો જે સતત ખૂંખાર યુદ્ધ કે શાંતિની કતલ કરતા રહે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. યુદ્ધ સામે પણ હડતાલ કરો કારણ કે તમારા વગર એક પણ લડાઈ લડવામાં નહીં આવે. તમારા વગર એક પણ યુદ્ધ અથવા લડાઈ લડવામાં નહીં આવે. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન, સ્ક્રેપ એટલે ભંગાર, ગેસ બોમ્બ એટલે વાયુગોળા, એન્ડ ઓલ અધર ટૂલ ઓફ મર્ડર. ટૂલ ઓફ મર્ડર એટલે જે પ્રાણઘાતક ઓજાર છે તે. આટલી વસ્તુના ઉત્પાદન સામે હડતાલ કરો એમ. ભંગાર, વાયુગોળા અને દરેક પ્રકારના ઘાતકી ઓજાર સામે હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેરનેસ, એવી સજ્જતા સામે તમે હડતાલ કરો ધેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ટુ મિલિયન ઓફ હ્યુમન બીંગ્સ, જેનો અર્થ જ લાખો લોકોની યાતનાઓ અને મૃત્યુ એવો થાય છે. એવી સજ્જતા સામે તમે હડતાલ કરો જેનો અર્થ જ એવો થાય છે લાખો લોકોના જીવનની યાતનાઓ અને મૃત્યુ. ડેથ મૃત્યુ, માઇઝરીઝ યાતનાઓ, મિલિયન ઓફ હ્યુમન બીંગ લાખો લોકો. બી નોટ ડમ્બ ઓબિડિયન્ટ સ્લેવ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડમ્બ એટલે મૂંગું, ઓબિડિયન્ટ સ્લેવ આજ્ઞાકારી ગુલામ. આર્મી એટલે લશ્કર અને ડિસ્ટ્રક્શન એટલે વિનાશકારી. તમે વિનાશકારી લશ્કરના મૂંગા અને આજ્ઞાકારી ગુલામ ન બનો. સલાહ આપી છે હેલન કેલરે. શું બનવાનું જો છેલ્લા વાક્યમાં આપ્યું, બી હીરો ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. પરંતુ તમે વિકાસની સેનાના શૂરવીર બનો. હીરો, શૂરવીર, કન્સ્ટ્રક્શન વિકાસ, પ્રગતિ. પરંતુ તમે વિકાસની સેનાના શૂરવીર બનો. તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો, ટ્રાન્સલેશન તૈયાર કરજો. વંદે માતરમ. આભાર.